જીએસટી વિભાગે સપાટો બોલાવ્યો। અલગ અલગ કંપનીઓમાં જીએસટી વિભાગે ચેકિંગ હાથ ધર્યું। કરણપરામાં રાજકમલ એજન્સીમાં તપાસ હાથ ધરવામાં આવી। મવડીમાં પી પટેલ આલ્ફા સેલ્સમાં તપાસ હાથ ધરાઈ। જેનિસ સેલ્સ નામની કંપનીમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। મોટા પાયે જીએસટીની ચોરી પકડાય તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે। જીએસટી વિભાગની કાર્યવાહીથી અન્ય વેપારીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે। રાજકોટમાં સેન્ટ્રલ જીએસટી દ્વારા જે સોપારીના વેપારીઓ છે કે તેને ત્યાં તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। રાજકમલ જે એજન્સી આવેલી છે ને ત્યાં ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે। ખાસ કરીને અત્યારે વેપારી દ્વારા દુકાનો છે તે બંધ છે તે કરી દેવામાં આવી રહી છે। પાન માવા મસાલાના જે વેપારીઓ છે કે તેને ત્યાં જીએસટી વિભાગ છે તે તપાસ છે તે કરી રહ્યું છે। રાજકોટના મવડી વિસ્તારમાં પણ પી પટેલ એજન્સી, કરણપરા વિસ્તારમાં આવેલી રાજકમલ એજન્સી, આલ્ફા સેલ્સ, જેનિસ કરીને જે એજન્સી છે કે ત્યાં પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે। જે સાથે જ મહત્વની વાત એ છે કે જેનિસ સેલ્સ સહિતની એજન્સીઓ પર જીએસટી વિભાગ જે રીતના સવારથી જ ત્રાટક્યું છે અને તેમના વહીવટી હિસાબ છે તે તપાસ છે તે કરી રહ્યું છે। સાથે જ જીએસટી વિભાગ દ્વારા અલગ અલગ ટીમો છે તે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર જે સેલ્સ એજન્સીઓ આવેલી છે કે ત્યાં તપાસ છે તે કરી રહી છે। ખાસ કરીને તપાસની અંદર અલગ અલગ જે તેમના વ્યવહારો છે તે થયા છે તે અંગે પણ તપાસ છે તે કરવામાં આવશે। પરંતુ સોપારીના જે વેપારીઓ છે કે તેમને ત્યાં જીએસટી વિભાગ ત્રાટકતાની સાથે જ સેલ્સ એજન્સીઓના જે વેપારીઓ છે કે તેમની અંદર ફફડાટ છે તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે। સેન્ટ્રલ જીએસટીની તપાસની અંદર શું બહાર આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।